સામી દિવાળીએ પોલીસને મળી સફળતા. પાંદેસરના મકાનમાં ધમધમતું ચલણી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું. ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઈરાદે કેટલાક તત્વો અવારનવાર પ્રયાસો કરતા હોય છે. અગાઉ પણ શહેરમાં નકલી ચલણી નોટો છાપવાના તેમજ આવી નકલી નોટો બજારમાં ફરતી કરવાના ષડયંત્ર રચનારાઓને પોલીસે પકડી પાડ્યા હતા. દરમિયાન આ જ દિશામાં હવે પાંદેસરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આવેલા મકાનની અંદર પોલીસે રેડ કરી હતી અને ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. તેમજ સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી અને ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પાંદેસરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે મળેલી બાતમીના આધારે પાંદેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્વેલરી બજાર 4 રસ્તા પાસે આવેલા હરિઓમ સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં રેડ કરવામાં આવી હતી અને ચલણી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ કરી સ્થળ પરથી 3 આરોપીઓને મૂળારામ મોતીરામ ચેરારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરજારામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ ખેરાજ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પાંદેસરા પોલીસ મથકના પીઆઈ જેસી જાદવે જણાવ્યું હતું કે આરોપીઓ મકાનની અંદર આ ચલણી નોટો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે.